જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જોવા મળી છે। ચોમાસુ નજીક હોવા છતાં શહેરના વરસાદી પાણીના નિકાલના મુખ્ય સ્ત્રોત સમાન રંગમતી નદીની સફાઈ કરવામાં આવી નથી। પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાના દાવા વચ્ચે નદીમાં જળકુંભી અને કેરળનું સામ્રાજ્ય યથાવત છે, જેને લઈ વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેશે। तो आज मुद्दे संवाददाता हिरेन गांधीलाल जोड़ाई गया है। जी हिरेन, प्री मोन्सून कामगीरीना दावा वच्चे कामगीरी जोवा ज मळती नथी, शुं कहेशो? ચોક્કસ જણાવી દઉં કે પ્રી મોન્સૂનની દર વર્ષની જે મહાનગરપાલિકા દ્વારા કેટલીક કામગીરી કરવામાં આવે છે, આ કામગીરીમાં વાત કરીએ તો ખાલી કાગળ પર જ હોય તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે હવે ચોમાસું ખૂબ નજીક આવી ગયું છે કે ટૂંક સમયમાં વરસાદ થવાની શક્યતાઓ છે। હજી તળાવોમાં આવી જ રીતે વહેલો જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક હજી કચરાઓના ઢગલા એમનેમ તળાવમાં જોવા મળે છે। જે લાખોના ખર્ચ કરવા પછી પણ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ હાલની તકે પણ હજી કોઈ જોવા મળતી નથી। અને આ કેનાલો જો પ્રોપર સાફ નહીં થાય તો પાણી ભરાવાનો દર વર્ષની જેમ જામનગરમાં દર વર્ષે પાણી ભરાય છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ પાણી ભરાય છે, ગુલાબનગર, નવા ઘેર જેવા વિસ્તારો છે, આમાં પાણી ભરાય છે। આવા જ વિસ્તારોમાં ફરી પાછું પાણી ભરાવાની 100% શક્યતાઓ તેવું દેખાઈ આવે છે કે કેનાલો પ્રોપર સાફ થઈ જ નથી અને પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર જ હોય તેવું જોવા મળી રહ્યું છે। આપનો આભાર। અમારી જામનગર મહાનગરપાલિકાના ભાગે 5 થી 7 કેનાલ આવે છે કે જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે, પણ જ્યારે ઈ કેનાલોની અંદર જે સફાઈ કામગીરીની અંદર અડધા કરોડ જેવી રકમ ફાળવવામાં આવતી હોય છે ને એની કામગીરી કરવામાં આવતી હોય છે, પણ એ કામગીરી માત્ર ચોપડેથી જ હોય છે, ચોપડામાં જ કરવામાં આવે છે। દર વર્ષની જેમ કમિશનર આવે, કમિશનર એમ કહે કે પ્રી મોન્સૂનની કામગીરીનું બિલ અટકાવી દેવામાં આવે, એ અટકાવી દે છે, પણ પાછા 6 મહિના પછી થોડું જૂનું થઈ જાય એટલે આસ્તેથી એ લોકોના બિલ મળી જાય છે। એટલે તમે દર વર્ષે પાણી જ્યારે વરસાદ આવે ત્યારે એ કેનાલોની અંદર અનગિનત કચરો, જે પાણીનો નિકાલ નથી થતો, કારણ કે સફાઈ નથી થઈ તો નિકાલ ક્યાંથી થાય? જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરીને 8 ભાગમાં વહેંચી અને એને ટેન્ડર બનાવવામાં આવેલા હતા અને એની કામગીરી કોન્ટ્રાક્ટરને દ્વારા ચાલુ કરવામાં આવેલ છે। અન્ય ભાગોમાં જ્યાં ટેન્ડર નથી આવેલા ત્યાં જેએમસી દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરી કરવામાં આવે છે અને હાલે 50-60% થી 70-80% દરેક કેનાલમાં અલગ અલગ પ્રોગ્રેસ છે અને એ ચાલુ છે અને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની તૈયારીમાં છે।